પોલીસ તમને કહે કે ચૂપચાપ અહીં સાઈન કરી દે તો શું તમે કરી દેશો? આ જ ભૂલ મોટાભાગના લોકો કરે છે. કોઈ પણ વ્યક્તિ એરેસ્ટ થાય એટલે એમના હકો જતા રહેતા નથી. અમુક એવા હકો હોય છે જે માણસ એરેસ્ટ થાય છે ત્યારથી જ એમના આ હકો શરૂ થાય છે. સૌથી પહેલાનો રાઈટ તમારો એ છે કે પોલીસ તમને કયા કારણોસર એરેસ્ટ કરે છે એ તમને ફરજિયાત જણાવવું પડશે. બીજો અને મહત્વનો તમારો હક એ છે કે તમને તમારા પસંદગીના એડવોકેટ એટલે કે વકીલને મળવા દેવા પડશે. અને સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ તમને 24 કલાકથી વધુ સમય માટે એરેસ્ટ કરી શકતી નથી. 24 કલાકના સમયગાળામાં તમને નજીકના મેજિસ્ટ્રેટની સમક્ષ ફરજિયાતપણે રજૂ કરવા પડે છે. તમારો ત્રીજો રાઈટ એ છે કે તમારા પરિવારના લોકોને તમારી કયા ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે તે જણાવવું પડશે. ડર ન રાખો, કાયદો જાણશો તો કોઈ પણ તમને ગેરકાયદેસર રીતે ડરાવી નહીં શકે. આ વિડીયોને સેવ કરો અને મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ અને કાયદાકીય માહિતી માટેના વિડીયો જોવા માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.